હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો લાસ્ટ સેશનને થોડુંક આગળ વધારીએ. હવેની ડિસ્કશનમાં આપણો ઓમ જોવા જાવ તો એક અગત્યનો એક પોર્શન છે જેની આપણે ચર્ચા કરવી છે. ગોળા કે સમાન વિદ્યુત ભારિત ગોળો છે. કયો ગોળો છે? અવાહક ગોળો છે. એ સમાન વિદ્યુત ભારિત અવાહક ગોળાને લીધે આપણે ઉત્પન્ન થતા ક્ષેત્રની ચર્ચા કરવી છે. ઓકે, ચાલો આપણે ગોસના નિયમની જ ડિસ્કશન કરી રહ્યા છીએ, કોઈ નવી ડિસ્કશન હજી કરી રહ્યા નથી. રેડી? ચાલો જોવો અહીંયા. તો ટોપિકનું નામ છે અવાહક ગોળાને થોડુંક સારી રીતે એને દર્શાવીએ. સમાન વિદ્યુત ભારિત અવાહક ગોળાને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ભારિત ગોળાને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, ચાલો તો થોડીક ડિસ્કશનને આગળ વધારીએ આપણે. ચલો, કઈ ડેન્સિટી લેવી પડશે એ કયો? સમાન વિદ્યુત ભારિત ગોળો એટલે 3D એટલે કઈ ઘનતા લેવી પડે? કદ વિદ્યુતભાર ઘનતા તમારે કન્સિડર કરવી પડશે. ચાલો તો ધ્યાન રાખજો બરોબર રીતે. આ ગોળો આપણે લઈ લઈએ. ચાલો, એનું સેન્ટર ત્રિજ્યા આપણે લઈ લઈએ R, અને આમાં સમાન રીતે વિદ્યુત ભાર વિતરણ થયેલું છે. વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. રેડી? ચાલો તો હવે આપણી ડિસ્કશનને આગળ વધારીએ. તો મુદ્દો મેઇન આમાં શું છે? તો કે મુદ્દો મેઇન છે ગોળાની અંદર. ગોળાની બહાર તો વિદ્યુત ક્ષેત્ર ઇઝી રીતે મળી જશે, કારણ કે કવચને તમે બહારથી જોતા હોય કે તમે ગોળાને બહારથી જોતા હોય તો બે વસ્તુ એક જ લાગે, એમાં કાંઈ નવીન ન લાગે. પણ કવચની અંદર જાઓ તો જગ્યા આખી, કવચની અંદર કોઈ જગ્યા હોય જ નહીં. સોરી, જગ્યાની જગ્યા જ હોય, પણ ગોળો હોય તો ગોળાની અંદર શું હોય? જગ્યા ન હોય. તમે સમજી શકો છો, કારણ કે ગોળો અંદરથી ફૂલ્લી ફિલ્ડ હોય અને કવચ છે અંદરથી કેવી હોય? ખાલી હોય. એવી જ વસ્તુ આ છે. એટલે મુદ્દો છે આમાં ચેન્જ ક્યાં થશે? સપાટી અને ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર જેમ તમે ઓમાં મેળવતા હતા એવી રીતે જ મેળવવાનું થશે. પણ જે સપાટીની અંદર, મતલબ કે ગોળાની અંદર તમે જે વિદ્યુત ક્ષેત્ર મેળવશો એ વિદ્યુત ક્ષેત્રમાં જ ચેન્જ આવશે. કારણ કે ઓલા કેસમાં યાદ કરો તો આપણે ગોસના નિયમ ઉપરથી આપણે એવી ચર્ચા કરી હતી કે ઈ કેસમાં કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું હતું. એનું કારણ શું આપણે લીધું હતું? તો કે કવચની અંદર કોઈ વિદ્યુતભાર નથી, પણ આ કેસમાં વિદ્યુતભાર છે. અને વિદ્યુતભાર હોવાને લીધે અહીંયા ક્ષેત્ર શૂન્ય નહીં થાય. રેડી? કાંઈક મળશે આપણને. તો કેટલું મળશે એ આપણે ફાઇન્ડ કરવું છે. ચાલો તો સૌથી પહેલા આપણે ઘનતા ઉપરથી ચર્ચાને થોડીક આગળ વધારી દઈએ. ઘનતા ઉપરથી ડિસ્કશન આગળ વધારીએ. કઈ ઘનતા લેવી પડશે? કદ વિદ્યુતભાર ઘનતા લેવી પડશે આપણે. ચાલો તો શું કરીએ આપણે? જોજો બરોબર. કદ વિદ્યુતભાર ઘનતા, કદ વિદ્યુતભાર ઘનતા. સર ઇંક પ્લીઝ ભરી દો ને આમાં. ચલો, કદ વિદ્યુતભાર ઘનતા સૂત્ર શું થશે? બોલી દો. સૂત્ર થશે ρ = વિદ્યુતભાર ના છેદમાં કદ, વિદ્યુતભારના છેદમાં કદ 4/3 πr³. રેડી? એટલે ટોટલ વિદ્યુતભાર સપોઝ કેટલો છે? Q જેટલો છે. ના છેદમાં કદ એટલે કદ કેટલું થશે? 4/3 πr³. એટલે સપોઝ તમારે કુલ વિદ્યુતભાર જોતો હોય તો શું કરવું પડશે? Q = 4/3 πr³ × ρ થશે. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકશું. ચાલો તો હવે પહેલા આપણે શું કરવું છે? તો કે ગોળાની અંદર R લેસ ધેન R, હવે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખી શકાય,
કારણ કે ઓમાં તો ખાલી એટલે લેસ ધેન રાખ્યું હતું કારણ કે અંદર તો બધે 0 જ હતું. રેડી? ચાલો r લેસ ધેન ઓર ઇક્વલ ટુ r અંતરે શું ફાઇન્ડ કરવું છે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો શું કરવું પડશે તમને ખ્યાલ છે? તમારે શું કરવું પડશે? તમારે ધારવાની હતી, યાદ કરો, r અંતરની. કારણ કે અહીંથી તમે વિચારો તો અહીંથી તમે જે r ડિસ્ટન્સે જે વિચારશો તો જે તમને આખી કવચ મળશે એ કવચના બધા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, તમે જાણો છો. તો અહીંથી r અંતરની આપણે શું ધારી લઈએ? તો કે નાનકડી એક કવચ ધારી લઈએ. રેડી? r અંતરની. ચાલો, તો આ જગ્યાએ ક્ષેત્ર શું થશે? હવે વિચારો, આ કવચની અંદર ઓલા કેસમાં શું થતું હતું? કવચવાળા કેસમાં કવચની અંદર જે નાની કવચ ધારેલી હતી તો આની અંદર કોઈ વિદ્યુતભાર નહોતો, પણ હવે આ ગોળો છે તો આની અંદર વિદ્યુતભાર છે, એટલે ક્ષેત્ર 0 થશે નહીં. તો હવે આ કવચને લીધે જે તમે ક્ષેત્ર ઉત્પન્ન થશે હશે, આ ક્ષેત્રનું બહારની તરફ દેખાડું, આ E અને આનો D એ બહારની તરફ, તો E અને D એ વચ્ચેનો એંગલ કેટલાનો થશે? તો કે 0 થશે. મતલબ કે ફ્લક્સ 0 નહીં થાય, તમે સમજી શકો છો હવે. અને r ત્રિજ્યાની આ જે કવચ ધારી, આ કવચના દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. બહુ સિમ્પલ વાત છે સાહેબ. રેડી? પણ મુદ્દો શું છે? તો કે મુદ્દો એ છે કે હવે આની અંદર વિદ્યુતભાર કેટલો રહેલો છે? કારણ કે કુલ વિદ્યુતભાર નહીં લઈ શકાય, કારણ કે કુલ વિદ્યુતભારમાં આપણે કયો લેવો હોય? ગોસના નિયમ પ્રમાણે ગોસિયન સપાટી એટલે કે બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર હોવો જોઈએ. તો બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર આટલો જ છે ભાઈ. સમજો, આ વિદ્યુતભાર આવશે નહીં. તો પહેલા આ વિદ્યુતભાર કેટલો છે એ આપણે કન્સિડર કરીએ. ચાલો ધ્યાન રાખજો બરોબર. ધારો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર q ડેશ છે. ચાલો, તો શું થશે? ગોસના નિયમ પરથી શું થશે વિચારજો. ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ q ડેશ બાય એપ્સિલોન નોટ. ચાલો, હવે આ q ડેશ પહેલા ફાઇન્ડ કરવો પડશે ભાઈ. તો q ડેશ કઈ રીતે ફાઇન્ડ કરશું? સિમ્પલ છે. જે વસ્તુ તમે આખા ગોળા માટે લખી શકો છો તો એવી જ વસ્તુ તમે આ નાનકડા ગોળા માટે પણ લખી શકો, કારણ કે ઘનતા કેવી છે? તો કે સમાન છે. ચાલો, તો પહેલા આપણે q ડેશ ફાઇન્ડ કરી લઈએ. q ડેશ કેમ મળશે? તો કે r ત્રિજ્યામાં રહેલ વિદ્યુતભાર માટે શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ q ડેશ ના છેદમાં અહીંયા v થશે 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. સમજી શકો છો? હવે q ડેશને સબ્જેક્ટ કરી દો, કારણ કે તમારે q ડેશની કિંમત મૂકવાની થશે. તો q ડેશની કિંમત શું થશે? મૂકો જોઈએ. Therefore, q ડેશ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ રો. ચાલો, રો ની કિંમત મૂકી દો. r યો રો, કારણ કે તમારે q ડેશને કેમાં કન્વર્ટ કરવો પડશે? q માં, કારણ કે જાણીતો ટોટલ q જ હોય. રેડી? ચાલો મૂકો તો શું થશે? 4/3 પાઈ r ક્યુબ રો. r ક્યુબ રો ની જગ્યાએ મૂકવાનો થશે q ના છેદમાં 4/3 પાઈ r ક્યુબ. ચાલો, એટલે 4/3 પાઈ કટ q ઇન્ટુ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. ઓકે, આ તમારો q ડેશ થયો. ડન. ચાલો, હવે શું કરવાનું થશે? સિમ્પલ. એ q ડેશની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ અને અહીંયા E ડોટ dA નું ઇન્ટિગ્રેશન કરી નાખીએ, કારણ કે dA સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કિંમત કેવી રહેશે? સરખી રહેશે. કિંમત બોલું છું એટલે ડોટ પ્રોડક્ટ પણ કાઢી નાખો. એટલે હવે આપણે ચાલુ કરીએ સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી શું થશે વિચારો? EDA cos 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ q ડેશ. q ડેશની કિંમત થશે QR ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ ઇન્ટુ એપ્સિલોન 0. ચાલો, cos 0 1 ની કિંમત અચળ છે, બહાર કાઢી લ્યો. dA q ઇન્ટુ R ક્યુબ ના છેદમાં એપ્સિલોન 0 R ક્યુબ. ચાલો, dA આખો કવર થઈ જાય એટલે થશે 4 પાઈ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ R ક્યુબ ના છેદમાં એપ્સિલોન 0 કેપિટલ R ક્યુબ. R સ્ક્વેર કટ. ચાલો, શું વધશે? ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ R ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0
આર ક્યુબ. ચાલો 1/4πε0 એટલે થશે કે, તો શું થયું કે ક્યુ ઇન્ટુ આર અપોન આર ક્યુબ. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા સાહેબ ઈ ઇનસાઇડ એટલે કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ થશે. ઈ ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ આર અપોન આર ક્યુબ. હવે જો સપાટી માટે જોતું હોય તમારે, બીજી વસ્તુ એ જોવો સપાટી માટે જતા પહેલા કે કોન્સ્ટન્ટ છે, ક્યુ કોન્સ્ટન્ટ છે અને આ આર કોન્સ્ટન્ટ છે. તો ઈ ઇન્ટરનલ એટલે કે ઈ ઇનસાઇડ આપણે વિચારીએ, ઈ ઇનસાઇડ પ્રોપોઝનલ ટુ આર થયો સાહેબ. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે ગોળાની અંદર, વિદ્યુત ક્ષેત્ર આરના સમપ્રમાણમાં છે. હવે અહીંથી થોડુંક હવે મગજ આંકો, થોડુંક મગજને કષ્ટ આપી દો, તો એનો મતલબ શું થાય કે આ જે ચર્ચા છે એ ગોળાની અંદર છે અને આ જે આર અંતર છે એ ક્યાંથી લેવાનું છે? ગોળાના કેન્દ્રથી. ગોળાના કેન્દ્રથી જેમ ડિસ્ટન્સ વધતું જશે એમ ઈ ઇન્ટરનલ વધતો જશે, એટલે કે ઇન્ટરનલ અંદરનું ઈ ઇનસાઇડ વધતો જશે સાહેબ. રેડી? પણ ક્યાં સુધી? તો કે સપાટી સુધી આ વસ્તુ લાગુ પડે છે. તો હવે વિચારો ગોળાના કેન્દ્ર ઉપર શું થાય? યસ, સમજી ગયા તમે. ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર થશે 0. એટલે એક વસ્તુ આપણે મેન્શન કરી દઈએ કે ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. ચાલો, એટલે ગોળાના કેન્દ્ર પર E ઇઝ ઇક્વલ ટુ 0, વિદ્યુત ક્ષેત્ર થશે 0, કારણ કે R ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ફોર્મ્યુલા તમારે એની કન્ડિશન સાથે યાદ હોવું જરૂરી છે સાહેબ. શું કન્ડિશન? તો કે ક્યુ આર અપોન આર ક્યુબ. જો યાદ આમ રખાય કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર, આ રીતે યાદ રાખો. તો હવે ઉપર આર વડે ગુણો છો, નીચે આર વડે ભાગી નાખવાના, પણ નીચે કેપિટલ આર આવશે અને ઉપર સ્મોલ આર આવશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે. રેડી? ચાલો, તો હવે ત્યાંથી થોડાક આગળ વધીએ આપણે. હવે સપાટી ઉપર જો ચર્ચા કરવી હોય તો શું થશે? ગોળાની સપાટી પર ઈ માટે આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકતા, ચાલો આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકી દો તો શું થશે? ધેરફોર ઈ સરફેસ, સરફેસ એટલે સપાટી, કે ક્યુ સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર, કારણ કે એની કિંમત જ આર મૂકવાની છે, ના છેદમાં આર ક્યુબ એટલે થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. યાદ આવ્યું? હવે કોના જેવું આવ્યું? યાદ કરો. કવચની સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર આટલું જ હતું, એમાં કોઈ નવીન વસ્તુ નથી. અને આઉટસાઇડ માટે પણ શું થશે? આઉટસાઇડ માટે પણ એમાં જ આવ્યું તો એ જ થશે, કારણ કે મેં તમને કીધું તું ફેર ક્યાં પડશે? મુદ્દો એક જ જગ્યાએ ફેર પડશે, ઇનસાઇડ. અંદરની બાજુ જ ફેર પડશે, બાકી ક્યાંય ચેન્જ નહીં થાય. ચાલો વધુ આગળ અહીંથી તો શું થશે? ચલો ગોળાની બહાર આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. ગોળાની બહાર આર ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર અંતર. ચાલો ગોળાની બહાર ભાગવાનું છે તમારે. સિમ્પલ છે, મોટી કવચ ધારવી પડશે. રેડી? ચાલો, હરખી નથી થઈ મને ખબર છે, પણ તમે તમારી રીતે મસ્ત ડ્રો કરી નાખજો. સપોઝ આપણે અહીંયા આર ડેશ લઈ લઈએ છીએ, આર ડેશ. ચાલો આ જગ્યાએ ક્ષેત્ર કઈ બાજુ હશે? બહારની તરફ. ત્રિજ્યાવર્તી બહારની તરફ. ડી એની દિશા પણ બહારની તરફ. ઈ અને ડી વચ્ચેનો એંગલ કેટલાનો થશે? તો કે એંગલ થશે 0 નો. cos 0 શું થશે? 1 થશે. સિમ્પલ વાત છે. ચાલો વધુ આગળ. આર ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. શું કરવું પડશે? ગોસનો નિયમ એપ્લાય કરો. ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. ચાલો હવે એ જે તમે આખી કવચ ધારો એમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે? એમાં તો ફૂલ્લી આવી ગયેલો છે, સમજી શકો છો, જોતા જ ખબર પડે છે. રેડી? તો એ શું થશે? ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. ચાલો ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ 0 થશે 1, ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. ઈ ક્યાં આવી જશે? બહાર. ઈ અચળ છે એટલે કોસ 0 1 ડીએ ભેગા કરો એટલે 4 પાઈ આર ડેશ સ્ક્વેર ક્યુ ના છેદમાં એપ્સિલોન 0
તો E ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ અહીંયા જાય એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે કે ક્યુના છેદમાં આર ડેશ સ્ક્વેર. બીજી વાત જોવા જેવી એ છે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે E પ્રોપોઝનલ ટુ 1/r ડેશ સ્ક્વેર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે સાહેબ. ક્યાં પણ? આઉટસાઇડ. યસ, એટલે આઉટસાઇડ વિદ્યુત ક્ષેત્ર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે અને ઇનસાઇડ વિદ્યુત ક્ષેત્ર આરના સમ પ્રમાણમાં છે. તો હવે આનો ગ્રાફ જો ડ્રો કરવામાં આવે E વર્સિસ R નો ગ્રાફ, કે જે ખૂબ જ આપણા માટે અગત્યનો ગ્રાફ થાય, તો તમે કઈ રીતના ડ્રો કરશો? ચાલો E ગ્રાફ ડ્રો કરતા પહેલા બીજું કામ કરી લઈએ. સપોઝ અહીંથી મારે ઘનતાના ફોર્મમાં જો ફોર્મ્યુલા જોતું હોય તો પણ મને મળી શકે. તો ઘનતાના ફોર્મમાં ફોર્મ્યુલા જોતું હોય શું કરવું પડે? ક્યુની જગ્યાએ કિંમત મૂકી દેવી પડે એટલે તમારો આખો આન્સર આવી શકે. ચાલો, ઘનતાના ફોર્મમાં એક આ સૂત્ર અને આ સૂત્રને ફેરવું, કદાચ આપણને ક્યાંક જરૂર પડે કે ક્યાંક આપણને નવું લાગે તો આપણે કામ લાગે. રેડી? ચાલો, પછી આપણે ઓલો ગ્રાફ ડ્રો કરી નાખીએ. આખું તમે તમારી બુકમાં લખી લેવાનું છે. હું સાઈડમાં વયો જાઉં છું. રેડી? પરફેક્ટ રીતે આખું તમારી બુકમાં લખી નાખવાનું છે. ડન? ચાલો વધીએ આગળ. હવે ચાલો, તો E ઇનસાઇડ અને E આઉટસાઇડ ના ફોર્મ્યુલાને આપણે કન્વર્ટ કરી નાખી ઘનતાના ફોર્મમાં. ચાલો, બરોબર. અને E આઉટસાઇડ ચાલો, તો શું થશે? વેલ્યુ મૂકો. ચાલો, કેની જગ્યાએ મૂકી દો? 1/4 પાઈ એપ્સિલોન 0. ક્યુની જગ્યાએ 4/3 પાઈ r ક્યુબ રો ઇન્ટુ r ના છેદમાં r ક્યુબ કટ, 4 કટ, પાઈ કટ, વધઘટ જોજો શું વધશે ખાલી અહીંયા, રો ઇન્ટુ r ના છેદમાં 3 એપ્સિલોન 0. આવું ફોર્મ્યુલા બની શકે. એવી જ રીતે ચાલો અહીંયા શું થશે? 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ 4/3 પાઈ r ક્યુબ રો ના છેદમાં r સ્ક્વેર. કાંઈ કટ નહીં થાય સાહેબ, જોજો બરોબર રીતે. 4 કટ, પાઈ કટ, એ તગો ન જાય, પાઈ કટ. ચાલો, શું વધશે? રો r ક્યુબ ના છેદમાં એપ્સિલોન 0 r સ્ક્વેર. એની પ્રોબ્લેમ? તગો બાકી રહી ગયો. હાલો તગડો. રો r ક્યુબ ના છેદમાં 3 એપ્સિલોન 0 r સ્ક્વેર. આ E આઉટસાઇડનું ફોર્મ્યુલા થાય સાહેબ. રેડી? પણ ઘનતાવાળું ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું નથી, કારણ કે એનું કાંઈ ખાસ કામ આપણને લાગવાનું નથી. રેડી? એટલે આપણે ક્યુ ફોર્મ્યુલા યાદ રાખશું, કે ક્યુ વાળું. પણ ઇનસાઇડના ફોર્મ્યુલા શું થશે એ તમારે યાદ હોવા જરૂરી છે. આઉટસાઇડનું ફોર્મ્યુલા તો ઇઝી યાદ હશે જ, કારણ કે કે ક્યુ બાય આર સ્ક્વેર આપણને આવડે જ છે. પણ મેઇન ફોર્મ્યુલા ક્યાંનું છે? તો કે ઇનસાઇડનું ફોર્મ્યુલા છે. ઇનસાઇડનું ફોર્મ્યુલા શું થશે યાદ હોવું જરૂરી છે. ચાલો, તો હવે ગ્રાફ ડ્રો કરીએ. E વિરુદ્ધ R નો આલેખ. રેડી? કોનો આલેખ? E વિરુદ્ધ R નો આલેખ. ચાલો, તો E આલેખ હું ડ્રો કરું છું, જોજો બરોબર રીતે. અહીંયા E વર્સિસ R. ચલો, અહીંયા R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. સેન્ટરે 0 છે, પછી શું થતો જાય છે? તો કે વધતો જાય છે. r લેસ ધેન r માટે, r લેસ ધેન ઓર ઇક્વલ ટુ r માટે E પ્રોપોઝનલ ટુ r છે ઇનસાઇડ, અને સમપ્રમાણતા છે એટલે સ્ટ્રેટ લાઈન મારે ડ્રો કરવી પડશે. રેડી? અને પછી અહીંથી શું થતો જાય છે? સ્ક્વેર પ્રમાણે ઘટતો જાય છે. ચાલો, એટલે અહીંયા કેવો થયો? E મેક્સ. ઓકે, ચાલો, તો હવે અહીંયા શું દેખાય છે? E પ્રોપોઝનલ ટુ સ્મોલ r. ચલો, અહીંયા ડન. અને અહીંયા શું કરવું પડશે? E પ્રોપોઝનલ ટુ 1/r સ્ક્વેર. અને અહીંયા કેવો થયો? તો કે મેક્સિમમ. તો આ ગ્રાફ જોવા મળશે. ક્લિયર? ડન? રેડી? ચાલો,
તો હવે આપણે થોડાક આગળ વધીએ, હવે ડિસ્કશનને આગળ લઈ જઈએ. યસ, એ ડિસ્કશન કરતા પહેલા હજી એક વસ્તુ મારે સમજાવી છે તમને, જોજો બરોબર રીતે. સમાન વિદ્યુત ભારિત વાહક ગોળાને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. યસ, સમાન વિદ્યુત ભારિત વાહક ગોળાને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. વાહક ગોળાની વાત આવી સાહેબ. તો એક વસ્તુ અત્યારે યાદ રાખી લ્યો કે અહીંયા અવાહક ગોળો હતો એટલે ગોળાની અંદર વિદ્યુત ભાર જોવા મળે બધી જગ્યાએ, પણ સુવાહકમાં જે વિદ્યુત ભાર છે એ સુવાહકની સપાટી પર જ જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે? સુવાહકની સપાટી પર. તમને એવો પ્રશ્ન થતો હશે કે સર આવું શું કામ થાય છે? એના માટે આપણે ચેપ્ટર નંબર 2 ની થોડીક રાહ જોવી પડશે, એટલે આપણને બધી વસ્તુ સરસ રીતે સમજાઈ જશે. ચાલો જોજો બરોબર રીતે. તો સુવાહક ગોળા માટે વિદ્યુત ભાર ગોળાની સપાટી પર જ જોવા મળે છે. ક્યાં વિદ્યુત ભાર જોવા મળે છે? ગોળાની સપાટી પર જ જોવા મળે છે. એટલે જો તમે સમજો તો એ વિદ્યુત ભાર ક્યાં જોવા મળશે? સરફેસ ઉપર. એટલે અંદર ક્યાંય હોય જ નહીં, તો સપાટી ઉપર જ વિદ્યુત ભાર હોય તો બચાવવા કોના જેવો કેસ થઈ ગયો? વિચારો જોઈ. યસ, આ જે કેસ બન્યો એ બન્યો કવચ જેવો. મતલબ સુવાહક ગોળો અને કવચનું વિદ્યુત ક્ષેત્ર એ બંને કેવું છે? તો કે સમાન છે. કારણ કે ગોળાની અંદર અવાહક ગોળો છે તો અવાહક ગોળામાં વિદ્યુત ભાર અંદર સમાન રીતે વિતરિત થયેલો હશે, પણ સુવાહક ગોળામાં વિદ્યુત ભાર અંદર કોઈ દી રહી જ ન શકે. ગોળામાં વિદ્યુત ભાર ક્યાં થાય? સુવાહક ગોળામાં સપાટી ઉપર વિતરિત થાય. એટલે એક વસ્તુ ખાસ લખી દઉં કે સુવાહક ગોળાનું વિદ્યુત ક્ષેત્ર બરાબર ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર. એટલે સુવાહક ગોળાનું વિદ્યુત ક્ષેત્ર કયો તોય ભલે અને ગોળીય કવચનું વિદ્યુત ક્ષેત્ર કયો તોય ભલે, બે વસ્તુ સેમ જ થશે. ખાસ વસ્તુ મગજમાં રાખજો. એટલે ગોળીય કવચમાં અંદર શું થાય? વિદ્યુત ક્ષેત્ર 0. તો એમ આમાં પણ એમ જ બોલવાનું, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0. ગોળીય કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર kq/r². આમાં પણ kq/r². કવચની બહાર શું થાય? kq/r². આમાં પણ kq/r². બે વસ્તુ સેમ જ બોલવાની છે તમારે. જરાય એમાં શબ્દમાં ફેરફાર કરવાનો નથી. ક્લિયર? ડન? રેડી? ચાલો વધીએ આગળ. હવે અહીંથી હજી એક ડિસ્કશન હું કરી દઉં કે આવું જ ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવાનું હતું. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, જો તમને યાદ હોય તો બરોબર. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એનું સૂત્ર પણ આ જ થશે, કાંઈ ફેર જ નથી. આ જ ફોર્મ્યુલા લાગુ પડશે. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અંદર, સપાટી અને બહાર. બરોબર. એટલે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ ને ત્રીજો પોઈન્ટ. તો હું I1 ગુરુત્વાકર્ષી ક્ષેત્રને આપણે I વડે દેખાડતા હતા, તો I1 નું સૂત્ર લખું તો શું થાય? અહીંયા જે થયું છે ગોળા માટે એ જ ચર્ચા છે, કારણ કે આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. કોના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વાત કરી છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણી ક્ષેત્ર. તો I1 = શું થશે? -GME KQR. એટલે માઇનસ ના માઇનસ શું કામ? માઇનસ છે એ ખેંચાણની દિશામાં હોય સાહેબ, એટલે -GMER/r³. કાંઈ ફેર નથી સાહેબ. અને દિશામાં એડ કરો તો અહીંયા r આવી જશે, કારણ કે r આમ હોય, ક્ષેત્ર અંદરની તરફ હોય. પછી I2 સરફેસ ઉપર શું થશે? -GME/re². અહીં આરી કરી નાખું એટલે r કેપ. આ માઇનસ છે એ શું સૂચવે છે? દિશા. હવે I3 તો શું થાય? -GME/r². r કેપ. આ જ થાય. મેં તમને ત્યારે એવું કીધેલું હતું કે આપણે જ્યારે આ ઇલેક્ટ્રોસ્ટેટિક ભણશું ત્યારે આ બધી વસ્તુઓ આવશે. તો એ જ આ ડિસ્કશન છે સાહેબ. ગોટ ઇટ? રેડી? ચાલો વધીએ આગળ. હવે જોજો બરોબર રીતે.
ચાલો, તો હવે આપણે જે ડિસ્કશન કરવી છે એ છે આપણો એક ઉદાહરણ જે બાકી છે એ ઉદાહરણની ચર્ચા કરી લઈએ. નાનકડું એવું એક્ઝામ્પલ છે. તમને રકમ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ જશે. ચાલો, 1.13 પરમાણુ માટેના પ્રારંભિક મોડલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ, અંડરલાઈન કરી લેજો આ વર્ડને. બિંદુવત ન્યુક્લિયસ છે એટલે એને બિંદુ જ ગણવાનું છે ન્યુક્લિયસને, અને એ ન્યુક્લિયસ પાસે ચાર્જ છે ZE. તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. નિયમિત ઘનતાનો ઋણ વિદ્યુતભાર એટલે એની આસપાસ R ત્રિજ્યામાં નિયમિત ઘનતાનો ઋણ વિદ્યુતભાર. તો સાહેબ આ ન્યુક્લિયસ સેન્ટર અને R ત્રિજ્યાનો નિયમિત ઘનતાનો વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર, એટલે R ત્રિજ્યા એટલે સમજ પડે ને, અહીંથી R ત્રિજ્યા એટલે ગોળો થયો સાહેબ, કારણ કે આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની R ત્રિજ્યા એટલે ઈ ગોળામાં બિંદુ એટલે સેન્ટરના પોઈન્ટ ઉપર તમારે લઈ લેવાનો છે ધન વિદ્યુતભાર ZE, અને એનો સિવાયનો જે આખો રસ્તો, એ આખો જે ભાગ છે એ ભાગમાં નિયમિત ઘનતાનો ઋણ વિદ્યુતભાર છે. વાંચો આગળ હાલો. અને R ત્રિજ્યા સુધી છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. તો સિમ્પલ છે સાહેબ, જેટલો પોઝિટિવ ચાર્જ હશે એટલો જ નેગેટિવ ચાર્જ હોય. સિમ્પલ છે. આ મોડલ માટે ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આ તમારે ફાઇન્ડ કરવાનું છે. ન્યુક્લિયસથી R અંતરે, ન્યુક્લિયસ તો સેન્ટરે છે અને એને બિંદુવત લીધું છે, તો એનાથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો પેલા બિંદુવત ન્યુક્લિયસ અહીંયા, હવે અહીંથી એની આજુબાજુના વિસ્તારમાં R જેટલા અંતરે, એટલે આ કેપિટલ R, આ કેપિટલ R ની ત્રિજ્યા થઈ સાહેબ, એટલે આખો કેપિટલ R નો ગોળો બન્યો સાહેબ. ઈ ગોળામાં સેન્ટર ઉપર બિંદુવત ન્યુક્લિયસ છે કે જેની પાસે ZE જેટલો પ્લસ વિદ્યુતભાર છે, અને એના સિવાય ઋણ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, એટલે ગોળામાં ઋણ વિદ્યુતભાર વિતરણ થયું એવો કેસ થયો. વિચારી લ્યો. ડન? રેડી? ચાલો, હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? તમારે R અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એટલે એમાં 3 કેસ થાય તમારા. એક તો અંદરની તરફ, સપાટી પર, અને બહારની તરફ. ચાલો જોજો, બરોબર રીતે સમજવું જરૂરી છે. ઉદાહરણ નંબર છે આપણું, ઉદાહરણ નંબર છે 13. ચાલો, ઉદાહરણ 13 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જોજો બરોબર રીતે, સાવ સિમ્પલ ડિસ્કશન છે. આખો પરમાણુ લઈ લ્યો. મજા ન આવી પરમાણુમાં. ચાલો, હાલશે હજી. સેન્ટર ઉપર કોણ છે? ન્યુક્લિયસ, એટલે એને તો બિંદુવત આપણે લેવાનું છે. આ ન્યુક્લિયસ પ્લસ ચાર્જ, બાકી બધે નેગેટિવ ચાર્જ સ્કેટર થયેલો છે સાહેબ. એટલે બધે ઋણ વિદ્યુતભાર વિતરણ થયેલું છે. આ બધે ઋણ વિદ્યુતભાર વિતરણ, અને સમાન રીતે વિતરણ છે, કારણ કે લખેલું છે નિયમિત રીતે. ઓકે, આની ઘનતા પણ તમને દીધેલી છે. ઘનતા છે કેપિટલ R. ક્લિયર? ચાલો, હવે વધીએ આપણે આગળ. તો શું થશે? સૌથી પહેલા સપોઝ તમે આ જગ્યાએ ફાઇન્ડ કરવાનું વિચારો છો. ચાલો આપણે એક ડિસ્ટન્સ લઈ લઈએ કે જે જગ્યાએ તમે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું વિચારો છો. ચાલો, સેન્ટરે તો 0 જ હોય, ખબર જ છે આપણને. આ જગ્યાએ ચાલો, તો સૌથી પહેલા શું થશે બચ્ચાઓ? ત્યાં તમે એક નાનકડી કવચ ધારશો. કોપી હમણાં ભણ્યા ઈ જ છે. હવે પહેલા તમારા ઋણ વિદ્યુતભાર કેટલો છે ગોતવો પડશે ને, કારણ કે અંદર, હવે આ કવચની અંદરના વિદ્યુતભારમાં બોલવા જાવ તો શું કયો વિદ્યુતભાર આવશે? કયો જોઈ મને? હાલો, આ કવચની અંદર કેટલો વિદ્યુતભાર આવેલો છે? તો કે આ કવચની અંદર સૌથી પહેલા આ બધો પોઝિટિવ ચાર્જ, ZE જેટલો પોઝિટિવ, અને આ નેગેટિવ ચાર્જ. તો આ નેગેટિવ ચાર્જ કેટલો છે એ તમારે કન્સિડર કરવો પડશે કે નહીં? તો એ નેગેટિવ ચાર્જ તમે કઈ રીતના ફાઇન્ડ કરશો? કયો હાલો મને. તો એ નેગેટિવ ચાર્જ તમારે ફાઇન્ડ કરવા માટે કોનો સહારો લેવો પડશે? વિચારો હાલો. તો બચ્ચાઓ ઘનતાનો સહારો લેવો પડે, કારણ કે હમણાં ચર્ચા કરી કેવી ઘનતા છે, સમાન રીતે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. ફેર એટલો પડે, ચાહે ચાર્જ છે એ ચાર્જ કેવો આવશે? માઇનસ ચાર્જ આવશે, એટલે ઘનતા આવશે એ ઋણ ઘનતા આવશે. રેડી? એટલે પહેલા, કારણ કે તમે અહીંયા શું કરવાના છો? મને ખ્યાલ છે તમે જે બધી એક જ કેસ કરવાના છો. અહીંયા ઈ બહારની તરફ છે,
ડીએ બારની તરફ છે એટલે સાચી વસ્તુ, ઈ અને ડીએ બંને બારની તરફ છે, બે વચ્ચેનો ખૂણો 0 થશે, ત્યાંથી ફ્લક્સ ત્યાંથી તમે ઈને સબ્જેક્ટ કરી દેશો. પણ મૂળ આમાં શું છે તો કે આની અંદર આવેલો કુલ વિદ્યુત ભાર, જો આ ન હોત તો ગોળો જ થઈ ગયો કે નહીં? કોણ નો હતા? ન્યુક્લિયસ નો તો ગોળો જ થઈ જાત કે નહીં? હવે ન્યુક્લિયસ આવ્યો તો ન્યુક્લિયસનો મારે પણ ઇલેક્ટ્રોન, એની પાસે જે ચાર્જ છે એ ચાર્જ લેવો પડશે. એની પાસે કેટલો ચાર્જ છે? પ્લસ ZE જેટલો ચાર્જ છે. તો એ ચાર્જ મારે કમ્પલસરી કન્સિડર કરવો પડે. સમજી શકો છો હું તમને કહેવા માંગુ છું? યસ. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની થશે. તો શું થશે જોજો બરોબર રીતે. ચાલો, અહીં પરમાણુ કેવો છે? તટસ્થ હોવાથી પરમાણુમાં વિતરિત થયેલ ઋણ વિદ્યુતભાર, પરમાણુમાં આવેલ ઋણ વિદ્યુતભાર કેટલો થાય? -ZE થાય. રેડી? ચાલો, તો હવે ઘનતા કન્સિડર કરી લઈએ એટલે આપણું કામ પૂરું થાય. ચાલો, વિદ્યુતભાર ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ. ચાર્જ કેટલો થશે તો કે -ZE. રેડી? ના છેદમાં 4/3 પાઈ કેપિટલ R3. પેલા આખો લઈ લઈએ, પછી આપણે જે ઓલો સ્મોલ r ત્રિજ્યા માટે જોઈએ છે એના માટે કન્સિડર કરશું. કોઈ મોટી વાત નથી આપણા માટે. ચાલો, જેમ હમણાં કર્યું એ મુજબ જ આને આપી દો સમીકરણ નંબર 1. ચાલો, હવે ડિસ્કશનને થોડીક આગળ વધારી દઈએ. ચાલો, હવે શું થશે? પરમાણુની અંદર કેટલા અંતરે? R લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ R અંતરે વિદ્યુત ક્ષેત્ર માટે, ચાલો, R લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ R અંતરે રહેલું વિદ્યુત ક્ષેત્ર માટે તમે શું ડિસ્કશન કરશો જોજો બરોબર રીતે. ચાલો, શું કરવું પડશે? સિમ્પલ છે. R ત્રિજ્યાનો ગોળો ધારી લીધો છે એટલે કવચ ધારી E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q ના છેદમાં એપ્સિલોન નોટ. ચાલો, હવે પછીનું સ્ટેપ તમે જાણો છો, EDA કોસ 0 ડિગ્રી, Q ના છેદમાં એપ્સિલોન નોટ. E બારે કાઢી લ્યો, ઇન્ટિગ્રેશન ઓફ dA Q બાય એપ્સિલોન નોટ. ઇક્વેશન નંબર 1 આપી દો. એક મિનિટ ઉભા રહ્યો, આ થોડું ખારું નહીં લાગે. પહેલાં Q ફાઇન્ડ કરી લઈએ, પછી આપણે સ્ટેપને થોડાક આગળ વધારીએ, કારણ કે રાઇટિંગમાં થોડીક મેનર્સ હોવી જરૂરી છે. રેડી? તો પહેલાં હવે મને આ કયો, આ Q એટલે કયો Q થશે? આ Q એટલે કયો થશે મને કયો જોઈ? એ જે Q છે એ Q છે તમારો, યસ, એ જે કવચ છે એ કવચની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર છે, એ વિદ્યુતભાર તમારે લેવો પડશે. તો એ કવચની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થશે વિચારો. ચાલો ધ્યાન દેજો બરાબર. કવચની અંદર ઘેરાયેલ કુલ વિદ્યુતભાર એટલે Q ઇઝ ઇક્વલ ટુ થશે, એક તો ZE પ્લસ લેવો પડશે, વત્તા આ બધો નેગેટિવ ચાર્જ તમારે લેવો પડશે સાહેબ. રેડી? તો એની કિંમત કેટલી થશે? અહીંથી ગોતી લ્યો, બહુ ઇઝી પડશે. અહીંથી ડાયરેક્ટ તમારે Q જોઈ છે ને, અહીંયા Q તમારે ગોતવો પડશે ને. ચાલો, તો તમે શું કરશો? સિમ્પલ છે, આવું કરી શકાય. જુઓ, સ્ટેપ કાપું છું. Q ના છેદમાં 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. તો અહીંથી ડાયરેક્ટ કરતા કરી દો, તમારે Q જ મૂકવાનો છે. જો આવું કરી શકાય. માઇનસ Q ડેશ. હવે માઇનસ કોના મનમાં મૂક્યા? ઋણ વિદ્યુત ભાર છે એટલે, બરોબર. એટલે પછી હવે આની અંદર કાંઈ માઇનસ મૂકવાનું થશે નહીં. રેડી? કા પછી આમ કરો, વાંધો નહીં, પ્લસ રાખો. હવે આપણે આમાં માઇનસ કરી નાખશું એટલે બધી વસ્તુ એકની એક જ થશે. ક્લિયર? ચાલો, ZE પ્લસ Q ડેશ જેટલો વિદ્યુત ભાર છે. Q ડેશ છે કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. ચાલો, હવે આ Q ડેશની કિંમત શું થશે બોલી જાઓ. Q ડેશ કરી દો કરતા અહીંથી Q ડેશ એટલે થશે પ્લસ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ રો ZE પ્લસ 4/3 પાઈ r ક્યુબ. હવે રોની જગ્યાએ કિંમત મૂકો, કારણ કે ZE ના ફોર્મમાં આન્સર જોઈએ છે. રોની જગ્યાએ વેલ્યુ મૂકો એટલે થશે -ZE ના છેદમાં
4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. રેડી? આવી ગયો માઇનસ એટલે ઋણ થઈ ગયો. જોવો 4/3 પાઈ 4/3 પાઈ કટ ZE માઇનસ ZE આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ. ZE કોમન કાઢી લ્યો 1 માઇનસ આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ. આ તમારો થશે નેટ ચાર્જ. ઇટ્સ વેરી ઇઝી. ડન. ચાલો તો હવે આ ક્યુની કિંમત ક્યાં મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. એટલે સમી 1 માં મૂકતા તો શું થશે? ધેરફોર હવે કરી નાખો EDA cos 0 ઇઝ ઇક્વલ ટુ Q ZE 1 માઇનસ આર ક્યુબના છેદમાં કેપિટલ આર ક્યુબ અપોન એપ્સિલોન નોટ એપ્સિલોન 0. ડન. ચાલો વધી આગળ. હજી ત્યાંથી શું થશે? વેલ્યુ મૂકતા જાઓ એટલે આપણો આન્સર આવતો જાય. એટલે E cos 0 ની કિંમત 1 થશે. E બહાર આવી ગયો. ઇન્ટિગ્રેશન ઓવર DA. ચાલો એટલે ZE 1 માઇનસ આર ક્યુબ કેપિટલ આર ક્યુબ ના છેદમાં એપ્સિલોન નોટ. ચાલો DA નું સંકલન થશે 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ZE 1 માઇનસ આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ અપોન એપ્સિલોન નોટ. હવે આ 4 પાઈ આર સ્ક્વેર ના અહીંયા છેદમાં જવા દો એટલે તમને તમારો મળી જશે. 4 પાઈ ના અહીંયા જવા દો એટલે આવું થશે. જોજો આને રીઅરેન્જ કરીને આવું લખી શકાય. જોજો બરોબર રીતે 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર સ્ક્વેર. રેડી? હવે આર સ્ક્વેર છે ને હું ZE ના છેદમાં લખું છું એટલે મેં અહીંયા લખ્યા. લખી શકાય ને 1 માઇનસ આર ક્યુબના છેદમાં કેપિટલ આર ક્યુબ. ઓકે. ચાલો તો 1 અપોન આર સ્ક્વેર હવે આ અંદર આપી દો બંનેને તો શું થશે? ZE બ્રેકેટ 1 અપોન આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અહીંયા આવી ગયા એટલે અહીંથી 2 ઘાત કટ થશે એટલે આર ના છેદમાં કેપિટલ આર ક્યુબ ના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ. ઓકે. આ તમારો આન્સર થશે. હવે આમાંથી તમારે જે પ્રમાણનું સ્વરૂપ જોતું હોય તો એ પ્રમાણનું સ્વરૂપ મળી શકે. હવે જો તમારે સપાટી ઉપર જોતું હોય તો શું થશે? પરમાણુની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર માટે શું કરવું પડશે? આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકી દો સાહેબ. ડન ને? શું મૂકવું પડશે? આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. તો શું થશે? ચાલો ધ્યાન દેજો. આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. આ સમીકરણને 2 દઈ દો. સમી 2 માં મૂકતા ચાલો તો શું થશે? ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ ZE 1 અપોન આર સ્ક્વેર માઇનસ હવે આરની જગ્યાએ કેપિટલ આર મૂકી દો. હાલો મૂકી દીધા. આર ક્યુબ 1 અપોન હવે અહીંયા 4 પાઈ એપ્સિલોન નોટ એટલે એને કે કરી નાખો એટલે કે ZE અહીંયા સ્ક્વેર થઈ જાય 1 અપોન આર સ્ક્વેર માઇનસ 1 અપોન આર સ્ક્વેર 0. તમારું ફિલ્ડ કેટલું થઈ જશે? 0. મતલબ કે સપાટી પર પરમાણુની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય સાહેબ. કારણ કે પરમાણુની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું કારણ જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો નેગેટિવ ચાર્જ એટલે નેટ ચાર્જ જ 0 થઈ જાય. એટલે પરમાણુ અહીંયા સામો પડ્યો હોય, પરમાણુ તમને સામો પડેલો દેખાય તો તમે એની સપાટી ઉપર વહી જાઓ તો તમને એકેય પ્રકારનું ફિલ્ડ અનુભવાશે નહીં સાહેબ. તો સપાટીની બહાર તો નો જ અનુભવાય. તમે સમજી શકો છો. શું કામ? તો કે સપાટીની બહાર તમે વિચારો. ચાલો સપાટીની બહાર આર ડેશ અંતરે આપણે વિચારી લઈએ. બરોબર? બિંદુ ક્યુ પાસે આર ડેશ જેટલા અંતરે બિંદુ ક્યુ પાસે વિચારો તો જેટલો તમે શું ધારશો? કવચ જ ધારવી પડશે. તમારે સમજી શકો છો. તો જેટલો પોઝિટિવ ચાર્જ છે એટલો જ નેગેટિવ ચાર્જ છે એટલે નેટ ચાર્જ કેટલો થઈ જશે? 0 થઈ જશે. એટલે ફિલ્ડ 0 થાય કે નો થાય? ક્લિયર? ચાલો એટલે પરમાણુની બહાર આર ડેશ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આર, અહીં ઓર ઇક્વલ ટુ નહીં આવે કારણ કે 0 થઈ જશે. ગ્રેટર દેન આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શું કરવું પડશે? કયો? ચાલો E ઇઝ ઇક્વલ ટુ ચાલો સમજો બરોબર. તો સિગ્મા ક્યુની કિંમત જ કેટલી છે? તો કે 0 છે. તો અહીં 0 થશે.
ધેરફોર ઈ ઇઝ ઇક્વલ ટુ 0 આઉટસાઇડ માટે ઈ કેટલો થશે? 0 થશે. ડન? ક્લિયર? વાંધા વચકા પ્રોબ્લેમ? તો હવે જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે ચેપ્ટરને પૂર્ણાહુતિ આપશું. ટાટા બાય સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.